હું ગીતા શાહ તમારી સમક્ષ સપ્તરંગી વ્યક્તિત્વ વિશે થોડુંક કહીશ. સ્ત્રી એક મેઘધનુષ છે. એની પાસે 7 રંગ છે અને એ 7 રંગ દ્વારા એ આપણા જીવનમાં ઢગલાબંધ રંગ ઠાલવતી રહે છે. સ્ત્રીના આ 7 રંગ છે: સલામતી, સ્વીકૃતિ, સંવેદના, સહકાર, સમર્પણ, સંગાત અને સંવાદ. તો ચાલો આપણે સ્ત્રીના સપ્તરંગી વ્યક્તિત્વ વિશે જાણીએ. સલામતી. સ્ત્રી આખી જિંદગી સલામતી ઝંખતી રહે છે અને પુરુષ લાગણીઓથી લઈને લગ્ન સુધીની બધી જ સલામતી એને આપતો રહે છે. પોતે ખરીદેલું ઘર કે ઓફિસ સ્ત્રીના નામે કરી દેતી વખતે એને ક્યારે પણ એવો વિચાર આવતો નથી કે એ દગો દઈને જતી રહેશે તો. કારણ આજની સ્ત્રીમાં સલામત થવામાં નહીં પણ પોતાના ઘરને, સંતાનોને, વડીલોને આર્થિક સલામતી આપવામાં સહભાગી બનવાની ઝંખના છે. આ સલામતીનો રંગ તે પૂર્ણ નિષ્ઠાથી નિભાવે છે. ફક્ત સ્ત્રીનો ખોળો એ એવો સુરક્ષિત ખોળો છે જ્યાં પ્રેમ, શાંતિ અને સુરક્ષાના રંગમાં રંગાઈ જવાની મજા છે. સ્વીકાર. સ્ત્રી જેટલી સરળતાથી સ્વીકાર કરી શકે છે તેટલું પુરુષ સ્વીકારી શકતો નથી. એ ખોટી વાત છે કે સ્ત્રીના પેટમાં વાત ટકે નહીં. પતિની નાની નાની વાતને ગાય વગાડીને મોટી કરી શકે છે. તે પણ પોતાના ઘરની કે પતિની કે સંતાનોની નહીં. ગમતી વાતોને એ પોતાની છાતીમાંથી ક્યારેય બહાર નીકળવા દેતી નથી. બધું બદલી નાખવાના વિચારોને અમલમાં મૂકવા કરતાં એને સ્વીકારી લેવાનો રસ્તો એને હંમેશા સહેલો લાગે છે. સહકાર. આ એનો સૌથી મોટો ગુણ છે. જીવનમાં સ્ત્રીને સહકાર આપવાની વાત આવે ત્યારે એ ક્યારેય પીછેહઠ કરતી નથી. એ સહકારમાં માને છે કે એક બહેન, પત્ની કે મા સહકારના રંગમાં રંગાઈને સાથ આપવામાં માને છે. સંવેદના. એની પાસે પણ ભરપૂર સંવેદનાઓ હોય છે. સવાલ એટલો જ છે કે એ રડીને એને વ્યક્ત કરી લે છે. એને નબળી એટલે નબળી લાગે છે પણ દિવાલ પર વીંટળાયેલી વેલની માફક આ સંવેદનાઓ આખી જિંદગી દરેક સ્ત્રીની છાતી સાથે વીંટળાયેલી રહે છે. કોઈની પણ જાણ બહાર સ્ત્રી એને લીલીછમ રાખવાના પ્રયત્નો કરતો રહે છે. સમર્પણ. આપણે એવું માનતા આવ્યા છીએ કે સ્ત્રી સૌથી વધારે સમર્પિત હોય છે. આ વાત સાચી છે. પુરુષના કમિટમેન્ટ કરતાં સ્ત્રીનું કમિટમેન્ટ વધારે પાક્કું અને ઘટ્ટ હોય છે. આ બધું છોડીને ક્યાંક ભાગી જવું છે એવું પુરુષ અનેકવાર કહેતો હોય છે. સ્ત્રી આવું બોલતી નથી. એ વિના બોલે જવાબદારીઓ નિભાવતી રહે છે. એ ભાગી જવા કરતાં લડવામાં માનનારી છે. સંવાદ અને સંગાત. સડી ગયેલા સંબંધમાં શ્રદ્ધા રાખીને એ છેલ્લે સુધી સંગાત જાળવી રાખે છે. સ્ત્રી ક્યારેય ચૂપ રહી શકે. એટલે જ સંવાદ તેની પ્રકૃતિ સાથેનો રંગ છે. પુરુષ માટે અબોલા સહેલા છે પણ સ્ત્રી માટે શક્ય નથી. સ્ત્રીનો ગુસ્સો ઓગળી જાય પછી સંવાદ એના માટે શ્વાસ જેટલો જરૂરી થઈ જતો હોય છે. સ્ત્રીને પણ પોતાના હજારો રંગ અને ઉમંગોથી ભરાયેલી ઈચ્છાઓ હોય છે. એની આંખો પણ સપનાઓ જુએ છે. સપનાઓ શોપિંગ મોલમાં વેચાતા મળતા નથી કે ઈચ્છાઓની કોઈ દુકાનો હોતી નથી એવું એ જાણતી હોવા છતાં દરેક સ્ત્રી પોતાના સંતાનો, પતિના અને ઘરના વડીલોના સપનાઓ અને ઈચ્છાઓનું લાંબુ લિસ્ટ લઈને આખો દિવસ ફરતી રહે છે. ગાડીઓ અને બ્લોકસથી રમતા છોકરાઓ પ્રોબ્લેમ ફિક્સ કરતા શીખે છે અને ઢીંગલીઓ સાથે રમતી છોકરીઓ લાગણીઓ વ્યક્ત કરતા
સમજતા શીખે છે. પોતાના હૃદયમાં મેઘધનુષ લઈને ફરતી સ્ત્રીને સમજવાનું તો અઘરું જ છે, પણ એના રંગોનો સ્વીકાર પણ મુશ્કેલ છે. મેઘધનુષ્ય દેખાય એના માટે માપસરનો વરસાદ જોઈએ. તો તમે મારી વાત સાથે હવે જરૂરથી સહમત થશો કે સ્ત્રીનું વ્યક્તિત્વ એ સપ્તરંગી જ છે. જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.